બનાસકાંઠા ડીસા મામલતદાર કચેરી એક નવા અંદાજમાં તૈયાર થશે। ડીસા મામલતદાર કચેરી કેમ્પસના નવીનીકરણ માટે રાજ્ય સરકારે ₹4.72 કરોડ મંજૂર કર્યા છે। આ નવો કેમ્પસ સુવિધાસભર અને આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરાશે। કેચ ધ રેઇન અભિયાન હેઠળ 12 ભૂગર્ભ કુવાઓની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ અને ઉપયોગ સરળતાથી શક્ય બનશે। જ્યારે આ કેમ્પસમાં વૃક્ષોની નીચે બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે, જેની સાથે જ આરામદાયક બગીચો પણ નાગરિકોને મળશે। આ બાજુ નવા કેમ્પસમાં વ્યવસ્થિત અને સુરક્ષિત પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે, જેમાં મહત્વપૂર્ણ જગ્યાઓ પર જવા માટે દિશા દર્શાવતી પોસ્ટ અને સ્ટ્રીટ લાઇટ્સ પણ લગાવવામાં આવશે। આ કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે અલગથી વિશિષ્ટ વ્યવસ્થા પણ આ કેમ્પસમાં તૈયાર કરાશે। આ સાથે સરકારી કામકાજ માટે એક આધુનિક અને હરિત માહોલ ઉપલબ્ધ થશે। આ કામગીરી માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય સરકારનો ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી વતી આભાર પણ વ્યક્ત કર્યો છે। આ યોજના ડીસાની વિકાસ યાત્રામાં વધુ એક ઉમદા પગથિયું સાબિત થશે। તંત્રી શ્રી ભાવેશકુમાર ભટિયાની સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા, ડીસા।